વરસાદ પડે છે પરંતુ બફારો તો હજુ એટલો ને એટલો જ છે. એટલે બહાર વરસાદ પડતો હોય તોય રાત્રે એસી તો ચાલુ કરવું જ પડે. પણ એસી વાપરતી વખતે તમે આ ભૂલ તો નથી કરી રહ્યા? ચોમાસામાં એસી વાપરતી વખતે જો તમે આ ભૂલ કરો છો તો લાઇટ બિલ વધારે આવશે. ત્યારે ચોમાસામાં એસી વાપરતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ એ તમને હું આજના વિડીયોમાં કહેવાનો છું. તો આજનો વિડીયો અંત સુધી જુઓ. ધોધમાર વરસાદ આવે એટલે ચા પીવાની મજા પડી જાય છે અને સાથે દાલ વડા હોય તો ઓહો. પણ જેવી સાંજ પડે અને રાત પડે એટલે ઉકળાટ શરૂ થઈ જાય છે. તેના જ કારણે રાત્રે પણ એસી ચાલુ રાખવાની ફરજ પડે છે. આપણો હાથ જાય એસીના રિમોટ પર અને ટેમ્પરેચર સેટ થઈ જાય છે 18 ડિગ્રી. પણ વેઇટ, આ 18 ડિગ્રી ટેમ્પરેચર તમારા માટે પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે છે. વરસાદના કારણે તાપમાનમાં તો ઘટાડો થયો છે, પણ હવામાં ભેજ એટલે કે હ્યુમિડિટીનું પ્રમાણ વધી જાય છે, જેના કારણે એસીનો ઉપયોગ માત્ર ઠંડી હવા માટે નહીં પણ ભેજ ઘટાડવા માટે પણ જરૂરી બની જાય છે. મોટાભાગના લોકો ચોમાસામાં પણ ઉનાળાની જેમ જ કુલ મોડ પર એસી ચલાવે છે. આનાથી વીજ બિલ ચોમાસામાં પણ વધારે આવે છે. તો સવાલ એ થાય કે ચોમાસામાં કયા મોડ પર એસી ચલાવવું? તેનો જવાબ છે ડ્રાય મોડ. ઘણા લોકોને એવું લાગે છે કે ડ્રાય મોડ એટલે ઓછું કુલિંગ. ડ્રાય મોડમાં રૂમમાં બરાબર કુલિંગ થતું નથી. પણ દોસ્ત, એવું જરાય નથી. એસી બનાવતી કંપની દરેક પાસા ચકાસતી હોય છે. એટલા જ માટે એસીના રિમોટમાં દરેક બટનનું મહત્વ રહેલું છે. વાતાવરણ પ્રમાણે અલગ અલગ મોડ એસીના રિમોટમાં આપેલા હોય છે. વાત કરીએ ડ્રાય મોડની. ડ્રાય મોડ પર એસી હવામાં રહેલા વધારાના ભેજને ઘટાડે છે. ડ્રાય મોડમાં એસીનું કમ્પ્રેસર કન્ટિન્યુ ચાલુ નથી રહેતું. જરૂરિયાત મુજબ ચાલુ બંધ થાય છે, જેના કારણે રૂમમાં ભેજનું પ્રમાણ ઓછું થાય છે. ઉકળાટમાં પણ રાહત મળે છે અને કુલ મોડની સરખામણીએ 10 થી 20% વીજળીની બચત થાય છે. જો કે આનો આધાર એસીના મોડલ, એસી કેટલા ટનનું છે અને રૂમની સાઇઝ પર આધાર રાખે છે. ડ્રાય મોડનું કામ તો ખબર પડી, પણ હવે સવાલ એ થાય કે ચોમાસામાં એસી કેટલા ટેમ્પરેચર પર ચલાવવું? ઉનાળામાં ભીષણ ગરમીના કારણે રૂમમાં કુલિંગ માટે આપણે એસીનું ટેમ્પરેચર 20 થી 22 ડિગ્રી કરી નાખતા હોઈએ છીએ, પરંતુ ચોમાસામાં એવું કરવાની બિલકુલ જરૂર નથી. ચોમાસામાં 24 થી 26 ડિગ્રી પર ડ્રાય મોડ પર એસી ચલાવવાથી કુલ મોડની સરખામણીએ વીજ બિલ ઘણું ઓછું આવે છે. એનું પણ ગણિત છે. ડ્રાય મોડમાં એસીનું કમ્પ્રેસર કન્ટિન્યુઅસલી નથી ચાલતું. કમ્પ્રેસરની સાયકલ ઘણી શોર્ટ ટર્મની રહે છે અને પંખાની સ્પીડ પણ ઘણી ઓછી થઈ જાય છે, જેના કારણે પાવર પણ ઓછો વપરાય છે. ડ્રાય મોડ પર 24 થી 26 ડિગ્રી વચ્ચે એસી ચલાવવાથી ઠંડક પણ વધે છે અને પાવર કન્ઝપ્શન પણ ઘટે છે. પણ ચોમાસામાં આપણા એસીની વિશેષ તકેદારી રાખવી પણ એટલી જ જરૂરી છે. એક રિપોર્ટમાં ખાનગી કંપનીના પ્રોડક્ટ હેડ જણાવે છે કે ચોમાસાની ઋતુ દરમિયાન એસીની જાળવણી મહત્વપૂર્ણ બની જાય છે, કારણ કે હ્યુમિડિટીમાં વધારો અને ધૂળ એસીની કાર્યક્ષમતા અને રૂમમાં એર ક્વોલિટી બંનેને અસર કરે છે. જેના કારણે ચોમાસું શરૂ થાય એટલે એસી ફિલ્ટર, કોઇલ, ડ્રેનેજ સિસ્ટમ અને ઇલેક્ટ્રિક વાયરિંગ ચેક કરી લેવા જોઈએ. આઉટડોર યુનિટ અને ડ્રેનેજ પર પણ ધ્યાન આપવાની જરૂર છે. ચોમાસા અને વાતાવરણમાં ભેજ હોય ત્યારે ડ્રાય મોડનો ઉપયોગ કરવો હિતાવહ છે, પરંતુ વધારે ગરમી હોય ત્યારે આ મોડ કામ નહીં લાગે. ત્યારે તો કુલ મોડનો જ ઉપયોગ કરવો ફાયદાકારક રહેવાનો છે. ટૂંકમાં ચોમાસામાં આપણે એસી વાપરવાની રીત બદલવાની છે. ડ્રાય મોડ પર 26 ડિગ્રી એસી ચલાવો એટલે રૂમમાં પણ ઠંડક થાય અને વીજળી બિલ પણ ઓછું આવે. આ વિડીયો તમારા મિત્રોને, પરિવારમાં પણ શેર કરો, જેના કારણે આવી ઉપયોગી માહિતી તેમના સુધી પણ પહોંચે. વિડીયો અંગે તમારા પ્રતિભાવ અમને કોમેન્ટમાં જરૂર જણાવશો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ જોતા રહો. ધન્યવાદ.